Vishal Patel. One of my relative was suffering from kidney disease from past 6 months. એના પછી જગદીપ શાહ સર એ પેશન્ટને ટ્રીટ કરવાનું ચાલુ કર્યું. એના પછી થોડી ડિફિકલ્ટીસ આવી રહી હતી એ પેશન્ટને ફિસ્યુલા સાથે બીજી હોસ્પિટલે યા બીજા ટેકનિશિયન સાથે ડાયાલિસિસ કરવામાં. બટ સ્પેશિયલી જગદીપ શાહ સરે અને એક સજેસ્ટ કર્યું હતું સાલમાં કે ડાયાલિસિસ કરાવો વિથ ફિસ્યુલા, કેમ કે અહીંયા એક ટેકનિશિયન છે અંકિત દવે કરીને. તો જગદીપ શાહ સર ઇઝ બેસ્ટ નેફ્રોલોજિસ્ટ ઇન અમદાવાદ અને ફોર ડાયાલિસિસ અંકિત દવે ભાઈ ઇઝ બેસ્ટ ટેકનિશિયન ઇન અમદાવાદ. અને તમને મારા ખ્યાલથી જે તમે આના પહેલાં જે ટ્રાય કર્યો છેલ્લા અઠવાડિયા 10 દિવસમાં, આઈ થિંક તમારે ઘણી બધી જગ્યાએ ટ્રીક કરવું પડ્યું અને વેઇન છતાં મળતી નહોતી. હા, મતલબ ટેકનિકલી બેસ્ટ ટેકનિશિયન અંકિત દવેભાઈ છે અને અહીંયા આવીને તમને સિંગલ ટ્રીકમાં સારું ડાયાલિસિસ થઈ ગયું. પેશન્ટ આઈસીયુમાં આવ્યું હતું અને 2 દિવસમાં આજે તમે ડિસ્ચાર્જ લઈ રહ્યા છો. સો આઈ થિંક ડાયાલિસિસ માટે તમે શું સજેસ્ટ કરશો બીજા પેશન્ટ્સ, ડાયાલિસિસના દર્દીઓ માટે? અમદાવાદમાં બેસ્ટ ટેકનિશિયન અંકિત દવેભાઈ છે અને સાલ બી સારી છે. અને નેફ્રોલોજીસ્ટમાં તો લાઈક જગદીપ શાહ સર સિવાય હું બીજું કોઈ સજેસ્ટ કરું જ નહીં. હી ઇઝ ધી બેસ્ટ નેફ્રોલોજીસ્ટ ઇન ઇન્ડિયા. હું તો કહે મેં બેસ્ટ મળ્યો છું એમને આજ સુધી. Thank you very much and wishing you very speedy recovery. Thank you.